આગામી સમયમાં 7 જુલાઈના રોજ જગન્નાથ યાત્રા ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ડભોઈ નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિ બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી। આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા 13 તુજકો અર્પણ અંતર્ગત 5 ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા। ડભોઈ નગરમાં આગામી 7મી જુલાઈ રથયાત્રા અને 17 તારીખે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર આવતો હોય શાંતિ અને સલામતી નગરમાં જળવાઈ રહે તે હેતુ સાથે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીએસપી રોહન આનંદના અધ્યક્ષતામાં સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। આ પ્રસંગે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 5 ફરિયાદીના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા। તો નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપ આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા। ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈએસ જે વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર હતો। નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા। રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ। આગામી 7 જુલાઈ અષાઢી બીજને દિવસે રથયાત્રા અને 17મી જુલાઈએ મોહરમ, આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ ગર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ, ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો, સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય, ભાઈચારાથી ઉજવાય, સ્વયંપૂર્ણ રીતે ઉજવાય। છેલ્લા 7 વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો, બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે। અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે, એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે। અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં 13 તુજકો અર્પણ, જે લોકોના મોબાઈલો ખોવાયા હતા એવા 5 મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે। જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે, સાયબર ક્રાઇમ, એ અંગે પણ સમજ આપવામાં આવી છે। ને સાયબર ક્રાઇમ થાય, કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય, કોઈને કોઈ રીતની ફેક આઈડી બનાવે તો 1930 નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે। એટલે એની સાથે સાથે 1 જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે, કાયદાઓ વિશે પણ સમજ આપી છે। ત્યારે પોલીસ વડા અહીંયા હાજર રહીને જે સમજ આપી, જે 13 તુજકો કાર્યક્રમ, એ બદલ એમનો પણ આભાર માનું છું। અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી જે ખાતરી આપી છે, એટલે તમામનો આભાર માનું છું। જુલાઈ ડભોઈ સેવા સદન ખાતે આ શાંતિ સમિતિ મિટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં ઘણા બધા લોકોને જો આવનાર રથયાત્રા અને મોહરમનો તહેવાર છે, આમાં શું સાવચેતી જાળવવાનું છે, આ બાબતનો માહિતગાર કરવામાં આવ્યા હતા। અને 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 5 લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા અને મોબાઈલ પાછળ પણ આવ્યા હતા, એમાં ઘણી બધી સંખ્યામાં લોકો જોડાયા હતા। અને આ સાથે 3 બાદ તમારી અને 3 બાદ તમારી એ પણ સરકારની યોજના છે, આ બાબતમાં માહિતગાર કરવામાં આવ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.